રાધનપુરના પેદાસપુરા ગામેથી બની ચમત્કારી ઘટના। મંદિરે આરતીની અવાજ સાંભળી ઘોડી આરતી લેવા મૂકે છે દોડ। પેદાસપુર ગામે આવેલ વચ્છરાજ દાદાની મંદિરની ઘટના, જ્યાં મંદિરે આરતી સમયે જોવા મળે છે ઘોડીમાં અનોખી ભક્તિ। ઘોડીની દોટ મૂકી મંદિરે આરતીનો લાવો લેવા પહોંચે છે મંદિર ગ્રામજનો તો ઘોડીની અંદર જોઈ રહ્યા છે તો દેવી દેવતાઓનું સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે। જ્યારે હું આરતી કરું છું ત્યારે ઘોડી કાયમ આરતી લેવા આવે છે। ચમત્કાર જે અમાरा पैदाशपुरा मुकामे वसराज दादा मंदिर आवेलू है, पुराणी मंदिर है। ये वसराज दादा मंदिरे एक 4 महीना थया एक भूरा भाई देवभाई ठाकोरनी घोड़ी 4 मास थी अहींया एना घेरथी हाथे छोड़ी मूके अने मंदिरे आवी अने पगे लागे अने मंदिरे आरती ले। एटले खरेखर आ मने एवुं लागे है चमत्कारी અને કંઈ આ વસરાજ દાદાનું કંઈ સ્વરૂપ હોય તો કંઈ કહેવાય નહીં, કારણ કે આવા જો પશુને પણ જો આવી ખબર પડતી હોય અને પશુ જો અહીંયા આવીને વસરાજ દાદાને નમન કરતું હોય તો આ કળિયુગમાં શું કહેવાય। બરાબર। અને ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં, તો એના હાથે તોડાવે એમ કરીએ છીએ, અમે છોડી દઈએ છીએ અને વાસડા દાદે આરતી લેવા જાય છે। જ્યારે હું આરતી કરું છું ત્યારે ઘોડી કાયમ આરતી લેવા આવે છે। ચમત્કાર જે અમારા पैदाशपुरा मुकामे वसराज दादा मंदिर आवेलू है, पुराणी मंदिर है। ये वसराज दादा मंदिरे एक 4 महीना थया एक भूरा भाई देवभाई ठाकोरनी घोड़ी 4 मास थी अहींया